હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસની અંદર ફરી હું એકવાર તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ ધોરણ 12ની અંદર સ્ટેટની અંદર તમારો ચેપ્ટર નંબર 2 સુરેખ સહસંબંધ અને સુરેખ સહસંબંધની અંદર આપણે આગળ સ્વાધ્યાય 2.2ની અંદર આ વિડીયોની અંદર આપણે દાખલા નંબર 8નો અભ્યાસ કરીશું. બીજું, હવે તમને ખબર પડી ગઈ છે કે કાલ પિયસનની અંદર કઈ જગ્યાએ કયું સૂત્ર મૂકવું. 3 નાનકડી નોંધ છે, 3 નોંધ આવડે તો 100% તમે કોઈ પણ સમ 5 ગુણનો આરામથી સોલ્વ કરી શકો છો એમ, પણ એના માટે તમારે નોંધ તૈયાર કરવી પડશે. ઓકે, ચાલો આજે આપણે દાખલા નંબર 8નો અભ્યાસ કરીશું. એમ શું કહે છે, નીચે આપેલી માહિતી પરથી ઉત્પાદન અને ખર્ચ વચ્ચેનો સહસંબંધાંક શોધો. શું તમને શેની માહિતી આપેલી છે? એક ઉત્પાદન અને એક શેની માહિતી આપેલી છે? ખર્ચ. તો આપણે ઉત્પાદન અને ખર્ચ વચ્ચેનો શું શોધવાનો છે? સહસંબંધાંક. સહસંબંધાંક એટલે આપણે આર શોધવાનો છે. ઓકે, બીજું, તમને અહીંયા કોઈ રીતનો ઉલ્લેખ છે? ના. તો કોઈ રીતનો ઉલ્લેખ ના હોય તો તમારે સમજવાનો કાલ પિયસનના ગુણન પ્રઘાતની રીતનો દાખલો છે. ઓકે, જો તમને ક્રમાંક સહસંબંધાંક આલે તો એ સ્પીયરમેનનો દાખલો છે, એ આપણે આગળના સ્વાધ્યાયની અંદર જોઈશું એમ. ચલો હવે સૌથી પહેલાં તમને માહિતીની અંદર આપણો દાખલાની અંદર સૌથી પહેલાં તમારે એક્સ અને વાયનું કોલમ ચેક કરી લેવાનું. ચલો તો તમને પહેલાં આપેલું છે ઉત્પાદન અને બીજું ખર્ચ આપેલો છે. ઉત્પાદનની અંદર તમે જુઓ અહીંયા 15, 20, 35, 24, 18, 31. બીજા નંબરની અંદર ખર્ચ આપેલો છે 95, 90, 75, 80, 87, 70. બીજું આપણને ખબર છે કે શું આપેલું એનાથી આપણને કોઈ મતલબ નથી. પહેલું કોલમ આપણું એક્સ અને બીજું કોલમ આપણું વાય. તો પહેલો તમારો એક્સ અને બીજો તમારો વાય. હવે અહીંયા આપણે દાખલાની શરૂઆત કરવા માટે તમને ખબર છે કે આપણે સૌથી પહેલાં સિગ્મા એક્સ લાવે છે. શું લાવે છે? સિગ્મા એક્સ. અને સિગ્મા એક્સ એટલે તમારા જે એક્સના અવલોકનો છે એનો સરવાળો કરવાનો થાય. ઓકે, તો તમારા આ જે એક્સના અવલોકન છે 15 + 20 + 35 + 24 + 18 + 31. તો તમે એક્સના અવલોકનનો સરવાળો કરશો એટલે તમારો જવાબ આવશે 143. કેટલો આવશે? 143. ચલો એના પછી અહીંયા વાયના અવલોકનનો સરવાળો કરો તો અહીંથી તમને મળશે સિગ્મા વાય. અને સિગ્મા વાય એની અંદર 95 + 90 + 75 + 80 + 87 + 70 એનો સરવાળો કરશો તો એનો સરવાળો આવશે 497. કેટલો આવશે? 497. ચલો તો હવે એક કામ કરીએ, સિગ્મા એક્સ અને સિગ્મા મારી જોડે છે તો હવે એના ઉપરથી આપણે એક્સ બાર અને વાય બાર શોધી લઈએ. શું શોધીએ? એક્સ બાર અને વાય બાર. ચલો તો એક્સ બાર બરાબર સૂત્ર મૂકીશું સિગ્મા એક્સ ભાગ્યા એન. સિગ્મા એક્સ ભાગ્યા એન. ચલો સિગ્મા એક્સ કેટલો હતો? 143 અને ભાગ્યા એન. એન એટલે તમારા અવલોકનની સંખ્યા 1, 2, 3, 4, 5, 6. એન બરાબર કેટલા હશે? 6 છે. તો તમે 143 ને 6 વડે ભાગશો. ઓકે, તો તમારો જવાબ આવશે 23.83. 23.83. આ તમને શું મળી ગયો? તમારો એક્સ બાર. બીજું, જો રાઉન્ડ ફિગર લેવાનું થાય ત્યાં તમે લઈ શકો છો. પોઈન્ટ પછીના 2 આંકડા પછી ત્રીજો આંકડો 5 અને 5થી વધારે હોય તો આગળની સંખ્યામાં 1 ઉમેરવાનો. ઓકે, લાગતા વખતા નિયમનો ઉપયોગ આપણે કરી નાખવાનો. હવે આપણે નાના નથી, 12મા ધોરણમાં આવ્યા છીએ. ચલો એક્સ બાર મળી ગયો. ચલો આના પછી વાય બાર. વાય બાર બરાબર સિગ્મા વાય ભાગ્યા એન. ચલો સિગ્મા વાય એટલે વાયના અવલોકનનો સરવાળો કેટલો છે? અહીંયા 497. ઓકે, આ કેટલો હતો? સિગ્મા એક્સ 143. સિગ્મા વાય કેટલો? 497. ચાલો તો સિગ્મા વાય બરાબર 497 ભાગ્યા એન કેટલો છે? 6. ચલો 497 ને 6 વડે ભાગશો એટલે 497 ભાગ્યા 6 કરશો તો જવાબ આવશે 82.83. કેટલો આવશે? 82.83. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એક્સ બાર અને વાય બારના આધારે આપણી નોંધ નક્કી થશે. તમે જો આ એક્સ બાર અને વાય બાર બંને પોઈન્ટમાં છે. શું છે? બંને પોઈન્ટમાં છે. તો પહેલાં નોંધ નંબર 1 તો આવે જ નહીં. એક્સ માઇનસ એક્સ બાર, વાય માઇનસ વાય બાર તો આવે જ નહીં, કારણ બંને મધ્યક્ષમાં છે પોઈન્ટમાં. હવે તમારી જોડે 2 નોંધો વધી, એક એક્સ વાય વાળી રીત, એક વધી તમારી જોડે યુવી વાળી રીત. હવે તમે જુઓ અહીંયા તમારો મધ્યક પોઈન્ટમાં છે અને બીજું તમારા અવલોકનની સંખ્યા જુઓ. તમારા અવલોકનની સંખ્યા તમે જુઓ અહીંયા અવલોકન 50થી મોટા છે. જેવા છે 50થી મોટા છે તો આપણે કઈ રીતનો ઉપયોગ કરીશું? આપણે ટૂંકી રીત એટલે આપણે યુવી વાળી રીતનો ઉપયોગ કરશું. કઈ રીતનો? યુવી વાળી રીતનો ઉપયોગ કરીશું. અને યુવી વાળી રીતનું આપણે એકવાર સૂત્ર લખી દઈએ. બરોબર છે. બીજું, કેમ યુવી વાળી રીત છે તો તમે જો એક્સ બાર કેટલો આવે? 23.83 પોઈન્ટમાં છે. વાય બાર કેટલો આવે? 82.83 પોઈન્ટમાં છે. એટલે એક્સ બાર અને વાય બારના મધ્યક્ષમાં છે, પોઈન્ટમાં છે. અને અવલોકનની સંખ્યા તમે જો 50 કરતાં અહીંયા મોટી છે તો કઈ રીત આવશે? ટૂંકી રીત આવશે આપણી. અને ટૂંકી રીતને આપણે કહીશું યુવી વાળી રીત. અને યુવી વાળી રીતનું અહીંયા એકવાર સૂત્ર લખી દઉં છું. બરાબર. શું શોધવાનો છે? આર. તો આર બરાબર સૂત્ર એન સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી ભાગ્યા રૂટની અંદર એન સિગ્મા
યુનો સ્ક્વેર માઇનસ સિગ્મા યુ કૌંસ બાર સ્ક્વેર ઇન્ટુ એન સિગ્મા વીનો સ્ક્વેર માઇનસ સિગ્મા વી કૌંસ બાર સ્ક્વેર. ઓકે, આને કહેવાય છે યુવી વાળી રીતનું સૂત્ર. આનું નામ છે ટૂંકી રીતનું સૂત્ર. કેમાં મૂક્યું? કારણ કે એક્સ બાર અને વાય બારનો મધ્યક પોઈન્ટમાં છે અને અવલોકનની સંખ્યા મોટી છે, એટલા માટે આપણે કોની રીતનો ઉપયોગ કરશું? યુવી વાળી રીતની અંદર. યુવી વાળી રીતની અંદર તમારો પહેલા નંબરનું કોલમ આવશે વિદ્યાર્થી મિત્રો કયું? યુ. કયું આવશે? યુ. યુ બરાબર થશે એક્સ માઇનસ એ. શું થશે? એક્સ માઇનસ એ. એટલે એક્સમાંથી તમારે એ બાદ કરવાનો ધારેલો મધ્યક અને ભાગ્યા સી. બરાબર છે? સી એક્સ. હવે તમે જુઓ અહીંયા સૌથી પહેલાં એકમનો અંક જો અહીંયા 5 છે, 0 છે, 5 છે, 4 છે, 8 છે, 1 છે. એકી સંખ્યા અને બેકી સંખ્યા ભેગી છે, તમે જો. ઓકે, એકી સંખ્યા અને બેકી સંખ્યા ભેગી હોય તો સી એક્સ લઈ શકાય નહીં. ઓકે, અહીંયા તમે જો એકમનો અંક 5, 0, 5, 0, 7, 0. તમે જો અમુક એકી અંક છે, અમુક બેકી અંક છે, એકી ને બેકી ભેગું હોય તો સીવાય પણ ના લઈ શકાય. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સીએક્સ અને સીવાયનો પ્રશ્ન નહીં આવે, કારણ એકી સંખ્યા અને બેકી સંખ્યા ભેગી છે એટલા માટે. જો અહીંયા આપેલી તમામ સંખ્યા બેકી સંખ્યા હોય, બરાબર છે, અહીંયા આપેલી તમામ સંખ્યા બેકી સંખ્યા હોય તો વિદ્યાર્થી મિત્રો એને કોઈક એક સંખ્યા વડે ભાગ ચાલે તો તમે સીએક્સ અને સીવાય લઈ શકો છો. પણ અહીંયા તમે જો અમુક સંખ્યા એકી સંખ્યા છે, અમુક સંખ્યા બેકી સંખ્યા છે, એટલા માટે સીએક્સ અને સીવાયનો પ્રશ્ન આવશે નહીં. ચલો, યુ બરાબર એક્સ માઇનસ એ. એટલે એક્સના આ દરેક અવલોકનમાંથી એ બાદ કરવાનો. એ એટલે આપણો ધારેલો મધ્યક. અને શેમાંથી ધારવાનો? એક્સના અવલોકનમાંથી. તો આ એક્સના અવલોકન છે. હવે આની અંદર આપણને ખબર છે આપણે સૌથી નાની સંખ્યા ધારશે. કઈ સંખ્યા? સૌથી નાની સંખ્યા ધારશે. અને સૌથી નાની સંખ્યા કઈ છે? 15. તો યુ બરાબર આવું થાય. યુ બરાબર એક્સ માઇનસ 15. કેમ 15 લીધા? કારણ કે 15 સૌથી નાની સંખ્યા છે. નાની એટલા માટે લીધી કારણ કે આપણે બાદબાકી કરીએ કોઈ જવાબ માઇનસમાં ના આવે, એટલે આપણને અહીંયા ગુણાકાર કરતી વખતે તકલીફ નહીં પડે. ઓકે, ચલો, આનો મતલબ થાય યુ બરાબર એક્સ માઇનસ 15. 15 અહીંયા ધારેલો મધ્યક 15 લીધો છે. તમે આની જગ્યાએ 20 પણ લઈ શકો છો, 35 પણ લઈ શકો છો, 40 પણ લઈ શકો, 18 પણ લઈ શકો, 31 પણ લઈ શકો છો. મેં કેમ 15 લીધા? મને મજા આવતી હતી ના, બરાબર છે. અહીંયા આવે કોઈ સંખ્યા માઇનસમાં ના આવે એટલા માટે નાની સંખ્યા લીધી છે. ઓકે, આગળ છે. ચલો, એક્સના દરેક અવલોકનમાંથી કેટલા બાદ કરવાના? 15. ઓકે, ચલો, 15 માઇનસ 15 એટલે 0. 20 માઇનસ 15 5. ચલો, 35 માઇનસ 15 20. ચલો, એના પછી 24 માઇનસ 15. 24માંથી તમે 15 બાદ કરશો એટલે કેટલા આવશે? 9 આવશે. આગળ 18 માઇનસ 15 એટલે 3. એના પછી નેક્સ્ટ 31 માઇનસ 15 એટલે કેટલા આવશે? 16 આવશે. ચલો, એના પછી વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ આપણે અહીંયા સિગ્મા યુની જરૂર પડશે દાખલાની અંદર. તો સિગ્મા યુ. ચલો, સિગ્મા યુ તો તમે અહીંયા 0 + 5 + 20 + 9 + 3 + 16 કરશો તો તમારો સિગ્મા યુ થશે 53. કેટલો થશે? 53 થઈ જશે. ઓકે, ચલો, સિગ્મા યુ એટલે યુના અવલોકનનો સરવાળો. ચલો, હવે યુ લાવ્યો એ રીતના આપણે લાવો વી. વીનું સૂત્ર થશે વાય માઇનસ બી. યુ અહીંયા યુ બરાબર શું? તો એક્સ માઇનસ એ. ઓકે, તો વી બરાબર શું છે? વાય માઇનસ બી. અહીંયા એક્સમાંથી તમે એ બાદ કર્યો તો વાયમાંથી બી બાદ કરીશું. તો વાય એટલે વાયના દરેક અવલોકનમાંથી બી. બી એટલે ધારેલો મધ્યક. અને કેવો ધારવાનો? સૌથી નાની સંખ્યા. તો જો 95, 90, 75, 80, 70. આમાં નાની સંખ્યા કઈ છે? 70. ઓકે, નાની સંખ્યા કઈ છે? 70. તો આપણે કોને ધારીશું? 70 ને ધારી લે કારણ કે નાની સંખ્યા છે. તો વી બરાબર વાય માઇનસ 70. બી ધારેલો મધ્યક કેટલો લીધો? 70. કેમ 70 લીધા? સૌથી નાની સંખ્યા છે, કોઈ અવલોકન અહીંયા માઇનસમાં ના આવે એટલા માટે. ચલો, 95 માઇનસ 70. તો 95 માઇનસ 70 એટલે કેટલા આવશે? 25. ચલો, આગળ 90 માઇનસ 70 એટલે કેટલા આવશે? 20. આગળ 75 માઇનસ 70 એટલે કેટલા? 5. ચલો, 80 માઇનસ 70 10. 87 માઇનસ 70 17. અને અહીંયા 70 માઇનસ 70 એટલે 0. ચલો, અહીંયા સિગ્મા વી એટલે આ વીના દરેક અવલોકનનો સરવાળો 25 + 20 + 5 + 10 + 17. ઓકે, એનો સરવાળો કરશો એટલે કેટલો આવશે? 77. કેટલો આવશે? 77 સરવાળો આવશે. સિગ્મા વી પતી ગયો. ચલો, એના પછી નેક્સ્ટ તમારું કોલમ આવશે યુવીનું. કોનું આવશે? યુવી. ઓકે, પહેલાં એક્સ અને વાય એમના એમ લખ્યા, પછી યુ લાવ્યો, પછી વી લાવ્યો. હવે યુ અને વીનો ગુણાકાર એટલે યુવી. યુવીનો મતલબ શું થાય? યુ અને વીનો ગુણાકાર. ચલો, એટલે કે આ રહ્યો યુ, આ રહ્યો વી, આ બંનેનો શું કરવાનો? ગુણાકાર. ચલો, 0 × 25 એટલે અહીંયા 0. ઓકે, ચલો, અહીંયા 20 × 5 100. ચલો, આગળ 20 × 5 100. ચલો, અહીંયા આગળ 10 દાન 90. આગળ અહીંયા 77 51. ખબર પડે છે? નવું કશું નહીં, ગુણાકાર કરું છું અહીંયા. ચલો, એના પછી નેક્સ્ટ 16 × 0 એટલે 0. ઓકે, હવે આ 100 + 100 + 90 + 51 એનો આપણે શું કરીશું? સરવાળો.
અને એ સરવાળો કરશો એટલે તમારો સિગ્મા યુવી છે આ સિગ્મા યુવી તમારો આવી જશે અહીંયા તમે જો 100 200 અને અહીંયા 300 અને 341. ઓકે, ચલો તો એનો તમારો સરવાળો કેટલો આવશે? 341 આવશે. ચલો તો યુવી કેટલો આવ્યો? 341. ચલો એના પછી નેક્સ્ટ આપણા કોલમની જરૂર છે યુનો સ્ક્વેર. કોનો સ્ક્વેર? યુનો સ્ક્વેર. યુનો સ્ક્વેર એટલે આ જે યુ છે આ રહ્યો યુ, એનો આપણે શું કરવાનો છે? સ્ક્વેર. તો આ દરેક સંખ્યાનો વર્ગ કરીશું. શું કરીશું? દરેક સંખ્યાનો વર્ગ કરીશું. તો અહીંયા સૌથી પહેલાં તમે જુઓ કેટલા આપેલા છે. અહીંયા આપણે 0, તો 0નો સ્ક્વેર 0, 5નો સ્ક્વેર 25, ચલો 20નો સ્ક્વેર 400, આગળ 9નો સ્ક્વેર 81, 3નો સ્ક્વેર 9 અને 16નો વર્ગ કરશો એટલે 16નો વર્ગ કેટલો આવશે? 256. ચલો એના પછી અહીંયા યુના સ્ક્વેરનો સરવાળો એટલે સિગ્મા યુનો સ્ક્વેર અને સિગ્મા યુનો સ્ક્વેર તો આ દરેક અવલોકનનો સરવાળો કરજો 0 + 25 + 400 + 81 + 9 + 256. તો એનો તમારો સરવાળો આવી જશે 771. કેટલો આવશે? 771. ચલો એના પછી નેક્સ્ટ તમારું છેલ્લું કોલમ આવશે વીનો સ્ક્વેર. કોનો સ્ક્વેર? વીનો સ્ક્વેર. તો અહીંયા જેવી રીતના આપણે યુનો સ્ક્વેર કર્યો એટલે આ યુનો સ્ક્વેર, તો એવી રીતના આપણે વીનો સ્ક્વેર, તો આ દરેક સંખ્યાનો વર્ગ કરીશું. ચલો વીનો સ્ક્વેર એટલે આ વીનો સ્ક્વેર દરેક સંખ્યાનો વર્ગ, 25નો વર્ગ 625, આગળ નેક્સ્ટ 20નો વર્ગ 400, ચલો 5નો વર્ગ 25, ચલો 10નો વર્ગ 100, ચલો 17નો વર્ગ કરશો એટલે કેટલો આવશે? 289 અને 0નો વર્ગ એટલે 0. ચલો એના પછી અહીંયા જરૂર પડશે સિગ્મા યુવી. શું? સિગ્મા યુવી, સિગ્મા વીનો સ્ક્વેર. સિગ્મા વીનો સ્ક્વેર. ઓકે, એટલે આનો દરેકનો સરવાળો 625 + 400 + 25 + 100 + 289 એનો સરવાળો કરશો એટલે તમારો જવાબ આવશે 1439. કેટલો આવશે? 1439. ઓકે, ચલો આપણે હવે જે વસ્તુની જરૂર છે તમારી સામે આવી જશે. સિગ્મા યુ 53, સિગ્મા વી 77, સિગ્મા યુવી 341, સિગ્મા યુનો સ્ક્વેર 771, સિગ્મા વીનો સ્ક્વેર 1439. કોલમની અંદર પહેલું કોલમ એક્સ, બીજું કોલમ વાય, એના પછી યુ બરાબર x - a. ઓકે, એક્સના દરેક અવલોકનમાંથી a બાદ કરવાનો, એ એટલે ધારેલો મધ્યક સૌથી નાની સંખ્યા, વી બરાબર y - b, વાયના દરેક અવલોકનમાંથી b એટલે ધારેલો મધ્યક સૌથી નાની સંખ્યા બાદ કરવાની, એના પછી યુ અને વીનો ગુણાકાર, એના પછી યુનો સ્ક્વેર અને છેલ્લે વીનો સ્ક્વેર. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ આપણે સૂત્ર લખી દીધું ટૂંકી રીતનું, તમારી સામે જ છે. જો r બરાબર n સિગ્મા યુવી માઇનસ સિગ્મા, અહીંયા ધ્યાન રાખજો માઇનસ છે, અહીંયા n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી ભાગ્યા રૂટમાં n સિગ્મા યુનો સ્ક્વેર માઇનસ સિગ્મા યુ કૌંસ બાર સ્ક્વેર ઇન્ટુ n સિગ્મા વીનો સ્ક્વેર માઇનસ સિગ્મા વી કૌંસ બાર સ્ક્વેર. અહીંયા નવું કશું નથી, અહીંયા યુ છે, અહીંયા વી વાળું પદ છે. ચલો સૂત્રમાં કિંમત મૂકી દઈશું n એટલે તમારી સંખ્યા કેટલી હતી? 6. ચલો સિગ્મા યુવી અહીંયા લખેલો છે 341, કિંમત ખાલી મૂકવાની છે. ચલો સિગ્મા યુ કેટલો છે? 53, તો અહીંયા 53. ચલો વી કેટલો છે? 77. યુ અને વી બંને ગુણાકારના સંબંધમાં છે, લખી દીધા છે આપણે. ચલો એના પછી નેક્સ્ટ n સિગ્મા યુનો સ્ક્વેર, n એટલે કેટલા? 6 અને યુનો સ્ક્વેર સિગ્મા યુનો સ્ક્વેર, તો આ જો સિગ્મા યુનો સ્ક્વેર કેટલો? 771. એના પછી માઇનસ સિગ્મા યુનો સ્ક્વેર, તો સિગ્મા યુ અને એનો સ્ક્વેર, તો સિગ્મા યુ કેટલો? 53 અને એનો સ્ક્વેર, અને અહીંયા લખેલો જો સિગ્મા યુ કેટલો? 53, તો અહીંયા 53નો સ્ક્વેર. ઓકે ને? ઓકે, આગળ ચલો ફરી n કેટલો છે? 6. સિગ્મા વીનો સ્ક્વેર, તો સિગ્મા વીનો સ્ક્વેર ઓકે કેટલો છે? 1439, તો અહીંયા 1439. ઓકે, અને માઇનસ સિગ્મા વી કૌંસ બાર સ્ક્વેર, તો આ રહ્યો સિગ્મા વી 77. ઓકે, અને સિગ્મા વી અહીંયા લખેલો છે જો 77, અને આ રહ્યો જો સિગ્મા વી 77, તો 77 અને કૌંસ બાર સ્ક્વેર. ઓકે, ચલો હવે બસ સાદુરૂપ આપવાનું છે, શાંતિ. ઓકે, થોડી ધીરજ રાખજો, મજા આવે એવો દાખલો છે, પતી જવા બી આવ્યો છે. ચલો પણ થોડું તમે ધ્યાન આપશો તો મજા આવશે દાખલાની અંદર એમ. ચલો હવે આપણે ખાલી ગુણાકાર કરવાનો છે. ગુણાકારની અંદર તમે જુઓ પહેલાં 341 × 6 કેટલા? 341 × 6 એટલે એનો ગુણાકાર આવશે 2047. કેટલો આવશે? 2047 બરાબર છે 2047. 53 × 77, તો તમે 53 × 77 કરશો એટલે કેટલા આવશે? 4081. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ છેદની અંદર આવતા રહો. છેદની અંદર 771 × 6, તો 771 ને તમે 6 વડે ગુણશો. ઓકે, એટલે જવાબ આવશે 4626 માઇનસ 53નો વર્ગ. 53નો વર્ગ એટલે 53 × 53, 53 × 53 કરશો એટલે કેટલા આવશે? 2809. ઓકે, ચલો ઇન્ટુ અહીંયા એના પછી નેક્સ્ટ 1439 × 100, એટલે 1439 × તમે 100 કરશો એટલે તમારો જવાબ આવશે 8734. 8734 માઇનસ
77નો વર્ગ એટલે 77 ગુણ્યા 77, તો 77 ગુણ્યા 77 કરશો એટલે આવશે 5929. ઓકે, ચલો હવે બાદબાકી કરવાની છે. ચલો 2047થી તમે 4081 બાદ કરજો. આમાં મોટી સંખ્યા છે તો જવાબ માઇનસમાં આવશે, એટલે આર પણ આપણો માઇનસમાં આવશે. તો તમે 2047થી 4081 બાદ કરશો તો જવાબ આવશે -2035. કેટલો? -2035. આગળ નેક્સ્ટ. ચલો એના પછી બાદબાકી 4726 -2809, તો 4626થી 2809 બાદ કરશો તો એનો તમારી બાદબાકી આવશે 1817. કેટલી આવશે? 1817 એટલે 1817 ઇન્ટુ 8734 -5929 એની બાદબાકી કરશો એટલે આવશે 2705. કેટલી આવશે? 2705. ચલો હવે નેક્સ્ટ પતવા જ આવ્યું છે, ખાલી ધ્યાન આપજો, થોડું પતી જવા આવ્યું છે. ચલો અહીંયા જગ્યા નથી એટલા માટે અહીંયા કરું છું. હવે એક કામ કરો, શું કરવાનું છે? આ 1817નું વર્ગમૂળ કાઢું અને અહીંયા 2705નું વર્ગમૂળ કાઢું અને આ બેનો શું કરવાનો છે? ગુણાકાર કરવાનો છે. તો ઉપર 2035 એમના એમ ભાગ્યા, ચલો 1817. કેટલા? 1817. તમે એનું વર્ગમૂળ કાઢશો. ઓકે, 1817 કેલ્ક્યુલેટર, તો એનું વર્ગમૂળ આવશે 42.63. કેટલું આવશે? 42.63 ગુણ્યા 2705. આ 2705નું તમે વર્ગમૂળ કાઢશો. કોનું? 2705નું વર્ગમૂળ કાઢશો એટલે એનો જવાબ આવશે 52.01. રાઉન્ડ ફિગર લેવાનું થશે, ત્યાં લઈ લીધું છે. ઓકે, ચલો કશું નવું નથી કર્યું. 1817નું વર્ગમૂળ કેટલું આવે? 42.63. 2705નું વર્ગમૂળ કેટલું આવે? 52.01. ચલો હવે આ બેનો ગુણાકાર 42.63 ગુણ્યા 52.01. ઉપરની સંખ્યા એમના એમ 2035. ચલો આ બેનો ગુણાકાર 42.63 -52.01 એ બેનો ગુણાકાર કરશો એટલે એનો ગુણાકાર આવશે 2217. ઓકે, 1863. ઓકે, ચલો હવે નેક્સ્ટ. હવે 2035 તમે 2217.1863 વડે તમે ભાગાકાર કરશો તો પહેલાં તો જવાબ માઇનસમાં આવશે, કારણ કે ઉપર માઇનસ સંખ્યા છે. તમે ઓને ભાગાકાર કરશો એટલે રાઉન્ડ ફિગર લઈને આપણો જવાબ આવશે 0.92. કેટલો જવાબ આવશે? 0.92. અને આ તો આપણો ફાઇનલ આર. તો તમારો આર બરાબર જવાબ આવશે અહીંયા કેટલો? 0.92. અહીંયા લખી દઈએ આર બરાબર -0.92. રાઉન્ડ ફિગર લઈને લીધો છે. જ્યાં રાઉન્ડ ફિગર લેવાનો પ્રશ્ન આવે ત્યાં તમે રાઉન્ડ ફિગર આરામથી લઈ શકો છો. ઓકે, ચલો હવે અહીંયા આપણે શું માગેલું હતું? તો અહીંયા આપણે ઉત્પાદન અને ખર્ચ વચ્ચે કીધું હતું. જો અહીંયા ઉત્પાદન અને ખર્ચ વચ્ચેનો સહસંબંધાંક શોધો, તો તેથી ઉત્પાદન અને ખર્ચ વચ્ચેનો સહસંબંધાંક -0.92 થશે. અને બીજું તમે જુઓ અહીંયા તમારો જવાબ આરનો જવાબ કેટલો છે? 0.92 છે અને માઇનસમાં છે. તો અને કોની નજીક છે? 1ની નજીક છે. ઓકે, તો એવું લખાય બરાબર છે કે અહીં ઉત્પાદન અને ખર્ચ વચ્ચે વધુ ગાઢ ઋણ સહસંબંધ છે એમ કહી શકાય. ઋણ એટલા માટે કારણ કે માઇનસમાં છે, અને વધુ ગાઢ એટલા માટે કહેવાય કારણ કે 1ની નજીક છે એટલા માટે. અને શોર્ટમાં કોઈ ના ખબર પડે તો પછી ઉત્પાદન અને ખર્ચ વચ્ચે બરાબર છે કેવો સહસંબંધ છે? સંપૂર્ણ ઋણ સહસંબંધ છે એમ કહી શકાય, અથવા ઋણ સહસંબંધ છે એમ કહી શકાય, અથવા વધુ ગાઢ ઋણ સહસંબંધ છે એમ કહી શકાય. અને વધારે કશું ના આવડે તો ઉત્પાદન અને ખર્ચ વચ્ચેનો સહસંબંધ કેટલો થશે? 0.92 થશે. આવું તમે લખજો તો પરીક્ષાની અંદર તમારો અડધો માર્ક્સ પણ કોઈ કાપી નહીં શકે. ઓકે, ચલો સ્ક્રીનશોટ લેવા તમે લઈ શકો છો આરામથી. આ આપણો કોષ્ટક છે. ઓકે, બીજું આ બધું કોના ઉપર ડિપેન્ડ છે? તો એક્સ બાર અને વાય બાર ઉપર ડિપેન્ડ છે. ઓકે, જે બાજુમાં કરેલો છે જુઓ. યુ વાળી રીત કેમ આવી છે? કારણ કે એક્સ બાર અને વાય બારનો મધ્ય પોઈન્ટમાં છે. ઓકે, ચલો આ કોષ્ટક તમારી સામે છે, સ્ક્રીનશોટ લેવો તમે લઈ શકો છો આરામથી. ચલો એના પછી નેક્સ્ટ સૂત્ર છે આર બરાબર. ચલો એના પછી નેક્સ્ટ કોલમ છે. ઓકે, અને એના પછી નેક્સ્ટ તમારો ફાઇનલ જવાબ. ઓકે, -0.92. ઓકે, બીજું સમજાતું હોય, ખબર પડતી હોય તો કોમેન્ટની અંદર કહેજો. ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો. ચલો મળીએ આપણે આગળના દાખલા નંબર 9ની અંદર. એમ